નમસ્કાર મિત્રો, એજ્યુ સફર પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે ફરીથી આપણે નવા મુદ્દાઓની ચર્ચા કરવાના છીએ। તે પહેલાં આપણે જણાવી દઈએ કે અમારી ચેનલને આપ સબસ્ક્રાઇબ કરશો। સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રોને આ વિડીયો શેર કરશો, વિડીયોને લાઇક કરશો અને અમારો ઉત્સાહ વધારતા રહેશો। તો મિત્રો, શરૂ કરીએ તારીખ 7 થી 9 જાન્યુઆરીના કરંટ અફેર્સના અગત્યના મુદ્દાઓ। જાણીતા અભિનેતા ઓમ પુરીનું મુંબઈ ખાતે અવસાન થયેલ છે। શીખોના 10મા ગુરુ ગોવિંદસિંહજીના પટના સ્થિત જન્મસ્થાનક તખ્તનું નામ હરમંદ સાહેબ છે। દ્વીપ પર્યટન મહોત્સવ 2017 પોર્ટ બ્લેયરમાં આયોજિત કરવામાં આવશે। ઈ-વોલેટ કંપની મોબીક્વિકે પોતાના વ્યાપને વધારવા માટે દેશમાં 13 નવા કાર્યાલય ખોલવાની જાહેરાત કરેલ છે। ડિજિટલ પેમેન્ટ સંબંધી કોઈ મુશ્કેલી માટે સરકાર દ્વારા 14444 નંબરની હેલ્પલાઇન શરૂ કરેલ છે। 5મી જાન્યુઆરી 2017ના રોજ પટનામાં ગુરુ ગોવિંદસિંહનો 350મો પ્રકાશ પર્વ મનાવવામાં આવેલ। ભારતીય મૂળના રાજશાહની અમેરિકાના વ્હાઇટ હાઉસમાં કોમ્યુનિકેશન એન્ડ રિસર્ચ ડાયરેક્ટરના ડેપ્યુટી તરીકે નિયુક્તિ કરાઈ છે। ચીન દ્વારા ચલાવાતી બુલેટ ટ્રેન શાંગ્રી-લા ઓફ ધ વર્લ્ડ યુનાનના પાટનગર કુનસિંગથી બેઇજિંગ વચ્ચે દોડશે। ફ્રાન્સના રોબર્ટ મોર્સે 105 વર્ષની વયે સૌથી લાંબા અંતર સુધી સાયકલ ચલાવીને વિશ્વ રેકોર્ડ નોંધાવેલ છે। પાકિસ્તાનના શાસ્ત્રીય ગાયક ઉસ્તાદ બડે ફતેહ અલી ખાનનું 81 વર્ષની વયે અવસાન થયેલ છે। અમેરિકાની સેનામાં પાઘડી અને હિજાબ પહેરવાની અનુમતિ આપવામાં આવેલ છે। ટેક્સાસમાં ડોલ્ફિન જેવા સરીસૃપોના 9 કરોડ વર્ષ જૂના અશ્મિઓ પ્રાપ્ત થયેલા છે। યુરોપીય સંગઠને ભારતમાંથી આયાત કરાતા શાકભાજી પરના લગાવેલા 3 વર્ષના પ્રતિબંધને દૂર કરેલ છે। વિશ્વનો સૌથી ઊંચો રિંગ રોડ બનાવવામાં આવ્યો તે દેશનું નામ ચીન છે। 5મી જાન્યુઆરી 2017ના રોજ ટેસ્ટ મેચમાં સદી ફટકારનાર પાકિસ્તાની ખેલાડી યુનુસ ખાન 11 દેશમાં પ્રથમ ખેલાડી બન્યા છે। હાલ ફેન બ્રેડલી લોરીને ગોલ ઓફ ધ મંથ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલ છે। 6ઠી જાન્યુઆરીના રોજ અવસાન પામેલા ઓમ પુરીનો જન્મ 18મી ઓક્ટોબર 1950ના રોજ હરિયાણામાં થયો હતો। 4થી જાન્યુઆરીના રોજ સિતાર વાદક અબ્દુલ હલીફ જફર ખાનનું 88 વર્ષની વયે અવસાન થયેલ છે। પંજાબની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ત્યાંની વિધાનસભામાં 117 બેઠકો માટે જંગ ખેલાશે। આગામી એપ્રિલ સુધીમાં ગુજરાતમાં વિશ્વનો સૌથી મોટો લિંક સ્પાન તૈયાર થશે, જે ભરૂચથી ભાવનગરનું અંતર 90 મિનિટમાં કાપી શકવાની સરળતા કરી આપશે। જાપાનના રાજદૂત કેન્જી હિરામાત્સુએ કેન્દ્રના શહેરી વિકાસ મંત્રી વેંકૈયા નાયડુ સાથે મુલાકાત કરેલ। તેમાં જાપાન ભારતને શહેરી વિકાસમાં મદદ કરશે તેવી જાહેરાત કરેલ। કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2020 સુધીમાં દેશમાં 100 સ્માર્ટ શહેરો બનાવવા માટે 48,000 કરોડ રૂપિયાનું બજેટ ફાળવેલ છે। આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ જાહેરાત કરેલ છે કે રાજ્યની કોઈ વ્યક્તિ નોબેલ મેળવે તો તેને 100 કરોડ રૂપિયા ઇનામ આપવામાં આવશે। હાલમાં અવસાન પામેલ ઓમ પુરીને અર્ધ સત્ય ફિલ્મ માટે રાષ્ટ્રીય પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો હતો। કેન્દ્ર સરકાર દ્વારા ઉરુગ્વે દેશ સાથે સીમા શુલ્ક સંબંધી પરસ્પર સહયોગ સાધવાની સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરેલ છે। 4થી જાન્યુઆરી 2017ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા પોર્ટુગલ દેશ સાથે કૃષિ અને તેની સંબંધી ક્ષેત્રોમાં સહયોગ સાધવા પર હસ્તાક્ષર કરવામાં આવેલ છે। દેશની CBDT સંસ્થા દ્વારા કરદાતાઓ સાથે 3 મુખ્ય મૂલ્યાંકન સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરેલ છે। કૌશલ્ય વિકાસ મંત્રાલય અને ઉદ્યમિતા મંત્રાલય દ્વારા ભારતીય કૌશલ્ય વિકાસ સેવાની સ્થાપના કરવાની જાહેરાત કરવામાં આવેલ છે। 7મી જાન્યુઆરી 1789ના રોજ અમેરિકાની પ્રથમ ચૂંટણી યોજાઈ હતી। તેમાં માત્ર મત એ જ લોકો આપી શકતા જેની પાસે સંપત્તિ હતી। નાસા વર્ષ 2018માં પ્રથમવાર અમેરિકી આફ્રિકી નાગરિકને સ્પેસ સ્ટેશનમાં મોકલશે। નાસાના વૈજ્ઞાનિકો દ્વારા
શોધાયેલ એક દુર્લભ ધૂમકેતુ જાન્યુઆરી 2017ના બીજા સપ્તાહમાં દૂરબીનની મદદથી જોઈ શકાશે. ઇન્ડોનેશિયા દેશ દ્વારા ઓસ્ટ્રેલિયા સાથેના સૈન્ય અભ્યાસને બંધ રાખવામાં આવેલ છે. ભારતના ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા તથા અમેરિકાના બેથેની મેટકે સેન્ટ્સની જોડીએ ચાઇનીઝ તાઇપેની સુ વેઈ હુસેઈ તથા જર્મનીની લારા સિંગમુડેની જોડીને હરાવીને બ્રિસ્બેન ઇન્ટરનેશનલ ઓપન ટેનિસ ટુર્નામેન્ટની વિમેન્સની ડબલ ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. ન્યૂઝીલેન્ડ દ્વારા T20 ટુર્નામેન્ટમાં બાંગ્લાદેશને 47 રને હરાવવામાં આવેલ છે. પૃથ્વી જેવી બરફની હિમ આકૃતિઓ પ્લુટો ગ્રહ પર પણ જોવા મળેલ છે. હાલ બ્રિટનના નવા રાજદૂત તરીકે રાજનયિક ટીમ બેરોને નિયુક્ત કરવામાં આવ્યા છે. મશહૂર વકીલ રોબર્ટ લાઇટઝરને અમેરિકા દ્વારા ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવ તરીકે નિયુક્ત કર્યા છે. પોલ રેયનને ફરી એકવાર અમેરિકાની પ્રતિનિધિ સભાના અધ્યક્ષ તરીકે પસંદ કરાયા છે. વિન્ડ ટર્બાઇન ઉત્પાદક કંપની સુઝલોનને આંધ્રપ્રદેશમાં 105 મેગાવોટ વીજ ઉત્પાદન કરવાનો ઓર્ડર મળેલ છે. 2017ના 12 ડેસ્ટિનેશન ટુ વોચમાં ભારતના કેરળ રાજ્યને 8મું સ્થાન આપવામાં આવેલ છે. 7મી જાન્યુઆરી 2017થી જયપુરમાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ શરૂ થઈ ગયેલ છે, જે 11 જાન્યુઆરી સુધી ચાલશે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા હાલમાં 3 નવા સૂચના આયુક્ત નિયુક્ત કરવામાં આવ્યા છે. 7મી જાન્યુઆરી 2017થી જયપુરમાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં રમેશ પ્રસાદને લાઇફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવશે. 8મી જાન્યુઆરી 1965ના રોજ અભિનેતા બિમલ રોયનું અવસાન થયું હતું. તેઓને મધુમતી ફિલ્મ માટે 9 જેટલા ફિલ્મફેર એવોર્ડ મળ્યા હતા. 28મી ફેબ્રુઆરી 2017 સુધીમાં બેંકમાં પાન કાર્ડ નંબર જમા કરાવવા માટે આવકવેરા વિભાગ દ્વારા જણાવવામાં આવેલ છે. હરિયાણા રાજ્યમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું ખેલ વિશ્વવિદ્યાલય સ્થાપિત કરવામાં આવશે. ભારતીય મૂળના ડોક્ટર ભરત બરઈ અને ડોક્ટર સંપત શિવાંગીને પ્રવાસી ભારતીય એવોર્ડ માટે પસંદ કરાયા છે. આફ્રિકાના રાષ્ટ્રપતિ જેકબ ઝુમાને પશ્ચિમી સહારાની સ્વતંત્રતાને સમર્થન આપેલ છે. ચીન દેશ દ્વારા ચલાવવામાં આવેલ પ્રથમ માલગાડી કઝાકિસ્તાન, રશિયા, બેલારુસ, પોલેન્ડ, જર્મની, બેલ્જિયમ અને ફ્રાન્સ થઈને લંડન પહોંચશે. નાના અફુકો અદોએ હાલમાં ઘાના દેશમાં રાષ્ટ્રપતિના રૂપમાં શપથ ગ્રહણ કરેલ છે. સંયુક્ત રાષ્ટ્રોને મળનારી $60 લાખની મદદમાં ઇઝરાયેલ દેશ દ્વારા ઘટાડો કરવામાં આવશે. સાનિયા મિર્ઝાએ બ્રિસ્બેન ઓપનનું ટાઇટલ જીતી લીધેલ છે, પરંતુ 91 અઠવાડિયા સુધી જાળવી રાખેલ નંબર 1નું ટાઇટલ ગુમાવી દીધું છે. હાલમાં બ્રિટનના ટેનિસ ખેલાડી એન્ડી મરે અને છેલ્લા ચેમ્પિયન સર્બિયન નોવાક જોકોવિચ કતાર ઓપન ટેનિસ ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી ગયા છે. બ્રિસ્બેન ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સની ફાઇનલમાં ચેક ગણરાજ્યના કેરેલિના પ્લિસ્કોવાએ ટાઇટલ જીતી લીધેલ છે. 6 જાન્યુઆરી 2017ના રોજ વિરાટ કોહલીને વન-ડે અને T20 ક્રિકેટ મેચના કેપ્ટન તરીકેની કામગીરી સોંપી દેવામાં આવી છે. હાલ બ્રિટિશ જુનિયર ઓપન સ્ક્વોશ અંડર 19 વર્ગમાં ભારતીય સ્ક્વોશ ખેલાડીઓએ સારું પ્રદર્શન કરી સુવર્ણચંદ્રક અને કાંસ્ય પદક જીતી લીધેલ છે. ગૂગલ દ્વારા નાના અને મધ્યમ ઉદ્યોગની વેબસાઇટને આગળ ધપાવવા માટે પ્રાઇમર એપ લોન્ચ કરેલ છે. બ્રિટનની સૌથી મોટી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ સંચાલન સંઘ દ્વારા ડેસ્ટિનેશન 12ની યાદી બહાર પાડેલ છે. જોઈએ આજનો સવાલ. ભારતના કયા રાજ્યમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું ખેલ વિશ્વવિદ્યાલય ખોલવામાં આવશે? તો મિત્રો, ફરી મળીશું નવા મુદ્દાઓ સાથે. ફરીથી અમારા વિડીયોને શેર કરવાનું ન ભૂલશો. આ વિડીયો જોવા બદલ આપનો આભાર. અમારા તમામ અપડેટ માટે ગૂગલ પ્લે સ્ટોર પર જઈ EDUSAFAR અલબત્ત EDU સફર લખી સર્ચ કરી આપ પહેલી જ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.